આ રિપેર થવાનું છે કોઈ દાડો? આમાં ઉકલી જશે એક દાડો. આજે પાણી નથી આવ્યું. પણ આ બ્રશ કઈ રીતે કરવાનું? ભાઈ એક બ્રશ માટે તો કઈ બાલ્ટી ભરવાની હોય આખી? કોઈ હા ના પાડે તો હું શું કરું? આખો દાડો ટેહે 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 ટેહે. મમ્મી જાઉં છું. હા કાકા નહીં ને નીકળ્યો છું. ભાઈ શાસ્ત્રોમાં કહ્યું છે કે એક વાર ખાવું અને 3 વાર નાવું, સમજ્યો? ઉભો રે. અલ્યા તારું નામ સમય પાડ્યું એટલે કાંઈ ઉતાવળમાં જ રહેવાનું? બે ઘડી ઉપર વાત કરવી છે. બોલ. આ તાર કાકીને બધા રિપોર્ટ નોર્મલ આયા ને? અચ્છા અચ્છા સરસ. અરે સરસ સરસ નહીં, એ કેટલી ચિંતા કરતી હતી. મને કહે કે ન કરે નારાયણને કેન્સર બેન્સર નીકળ્યું તો મારું તો ઠીક છે, તમે બધા મારી પાછળ ધંધે લાગી જશો. અને ત્યાં અમેરિકામાં હર્ષ બેઠો બેઠો ત્યાં અડધો થઈ ગયો ચિંતા કરી કરીને. મને રોજ ફોન કરે. મને કે બાપુજી આપણે ટ્રીટમેન્ટ તો અહીંયા જ કરાવીશું, ઇન્ડિયા કરતાં બધું અહીંયા એડવાન્સ છે. મેં કીધું એટલે ગગલા 4 ચોપડી ફાડીને પરદેશ ગયો તે ત્યાં બધું એડવાન્સ લાગવા માંડ્યું? હે અલ્યા ત્યાં ગમે તે હોય, આમ જો ને અહીં શ્રદ્ધા છે, હૂંફ છે બધાની, પ્રેમ ભાવ છે, સંસ્કાર છે. હે પણ કાકા કેન્સર ને સંસ્કારને શું લેવા દેવા?
નહીં સમજાય બેટા, તમારી જનરેશનને આ બધું નહીં સમજાય. એટલે જ આપણે કથા રાખી છે સત્યનારાયણની 8 વાગે. સાંભળીશ ને તો ઉતરશે અંદર કંઈક. હા, અને તારા મા બાપને ખાસ કહેજે કે મથુર કાકાએ પર્સનલી કહ્યું છે આવો આવો ના આવો. તમે જ કહી દો ને, મમ્મી ઘરે જ છે. એ મારે કહી દો પર્સનલી. એટલો ટાઈમ તું ના કાઢે? કાકા નથી ટાઈમ મારી પાસે, સોરી. સાવ આવ. અરે લે ઉભો રે. મારું બેટું આ ગજબ છે, બધાય ટાઈમને જ દોષ દીધા કરે છે. જે દાડો આ ટાઈમનું ફર્યું ને તો બધાનો ટાઈમ ફરી જવાનો છે. હરી હરી પ્રભુ કરે તે ખરી ખરી. બે દેખાતું નથી, જો ચા ઢોળાઈ ગઈ. તે તું કઈ પ્રધાનમંત્રી થઈ જવાનો છે લા? ઠોપો મને લુક આપીને જાય. હા, થાયલા આવે મોડું લાવે. તને ખબર તો છે કે નીસલીને જોયા વગર મારો દિવસ શરૂ નથી થતો યાર. કચ્ચકડા જેવી લાગતી હતી એકદમ, આમ યલો ડ્રેસ પહેરેલો. ચા મંગાઈને મારી. એટલે જે ભાવ નથી આપતી એની રાહ જોવાની, અને જે રોજ ચા પીવડાવે છે એને રાહ જોવડાવવાની. એમ તો પા ઇન્વેસ્ટમેન્ટ જ છે તારું. એકવાર તારી ભાભી થવા દે, પછી આવજે ને ઘેર ચા પીવા. બોપા, મારે એને શું કહેવાનું? હા, ભૂપી ભાભી. તો પા ભાભીની મસ્તી ના હોય. જો આજો તું ક્યારથી આને રવાડે ચડ્યો? અલા સ્ટ્રેસ બસ ચડે જો. સ્ટ્રેસ? યસ ભાઈવાન, આન ખાલી ફેરવ. લે હાચવી ને, એકનું એક જ છે. બોપા, એક દીધી હોય ને. ચા પીવો ને તમે? આપણી મંગાઈ ને, ચા મંગાઈ. ચાલ ચા આપો ને કાકા. એની મને ર વગરનું રમકડું આવ્યું. હામું ના જોઈશ, આખો દિવસ બગડશે. આગળના બાકી 3552 અને આ 15 3567 થયા. એ ડોઆ, તું મારો હિસાબ કહે છે? એક કિમ ઓલના 15 રૂપિયા? માપમાં એવાનું નહીં તો તને આ કિમ ઓલ જેવો કઈ નાખીશ. ઉપરથી ખુલ્લો, નીચેથી પેક. અરે અરે હોય રાજુભાઈ. રમજો ચાચા, રાજુભાઈ નહીં બોલવાનું. સાવ કેરેક્ટર લેસ, એટલે કે સાવ ટણી લેસ લાગે. રાજુ ડોન બોલવાનું. રાજુ ડોન. ના જોનેલા. અરે બેસો ને ટેબલ ઉપર બેસો. એ કરીમ કપડું બહાર ફટાફટ. આઈ પણ હોતી. લા તો અહીં જ આવ્યો. મસ્કાબન, નજર નીચે. ના જો. એ દાઈ શું જોવો જબ્યા? આની જેમ છે ને ઘૂંઘટમાં રહેવાનું. હા, રહેવાનું. ફાકડી લાય બાર ફેરવી જો. ફાકડી લાય ફેરવી છે લાય. ફરકડી ડોબા આપતો નહીં. ના પીસ. લાય ફેવું. અરે યાર મજા. નહીં તને લાઈ. એ તારી લાય. અલા ફેરવો, હા ફેરવો. ના યાર, ના તને ફેરવા આપેલું છે. મરી એવું? આ પાછું લઈ લે પાછું. આપણી પથારી ભરી નાખશે. એકલો ભાગી ગયો. ચાલ ઓકે નહીં, ઓકવું જોઈએ ને. રોક્યા નહીં, રોકવું જોઈએ ને. આનો બદલો લેવામાં આવશે બેટા. કોની પાસેથી? પેલા આજુ ડોન પાસેથી? તારી પાસેથી. હલકા અરવિંદ ભાગી ગયો. અલા પણ ભૂલ કોની હતી? તને પણ પેલું કરંટ વાળું ફિજેટ લઈને આવવાનું કહ્યું હતું. શું થયું? હે શું થયું લા? બોસ. યસ સર, ગુડ મોર્નિંગ. હા સર, પહોંચું જ છું.
બસ 10 મિનિટ અરે પણ ઓકે સર યસ સર એક તો આ નોકરું છોડ દેવું છે યાર મારે તને કોણ કહે છે કરવાનું એની માસીને શું મારી બાઈક હું ત્યાં જ ભૂલી ગયો હા શું લેવા જવું પડશે બે તું ગાંડો છું છટક પેલો રાજુડોન આપણને નાગા કરીને મારશે બે ડોન ગયો તેલ લેવા હું વગર બાઈકે ઘરે ગયો ને તો મારો બાપો મને નાગોય કરશે ઉપર લટકાવશે નીચે તાપણું હળગાવશે અલગ એક કામ કરીએ તું ચાલ મારી સાથે બહાર ઉભો રહેજે મારું કામ પતે એટલે આપણે સાથે જઈને બાઈક લઈ આવીશું ત્યાં સુધી પેલો ડોન બી જતો ના 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 ત્યાં ચાલ યાર ચાલ બોપા યાર તને ખબર નહીં પપ્પાનો ગુસ્સો યાર ચલો આવું જ ફટાફટ ઉભો રહે પેલું 20 રૂપિયા જેવું કંઈક આપને ચા ને પેલું હે લે અને સાંભળ વહેલો આવજે લાવો Wait! Shit! હા હે કેટલા હા ચીટકોડ હોલ્ડ પ્લીઝ કમ પાછી કઈ રીતે બાય થેન્ક્સ બટ પાછી કઈ રીતે આવી તમને જોઈને પલટી મારી ગઈ એ સીન શું મારો છો આ ભાઈએ કઈ અગડમ બગડમ બટન દબાયા તો લિફ્ટ પાછી આવી ધીસ ઇઝ નોટ અલાઉડ સર લિફ્ટ બગી જાત તક ઇન્ટરેસ્ટિંગ બટ હાઉ ડીડ યુ ડુ ધેટ નાસામાં કામ કરું છું સ્પેસ શટલ પાછા લાવું છું ઓહ માય માય જસ્ટ કિડિંગ નાસાવાળી વાત ખોટી છે એન્જિનિયરવાળી સાચી છે એકચ્યુઅલી કમ્પ્યુટર મેન્ટેનન્સ કંપનીમાં કામ કરું છું અહીંયા બિલ્ડિંગમાં પેલું ZTV ન્યૂઝ ચેનલ છે ને એમાં કંઈક કમ્પ્યુટર બગડ્યું હશે એટલે એકચ્યુઅલી આ લોકોના પ્રોબ્લેમ સાવ છૂછા જેવા હોય છે કંઈ કામ ધંધો હોય નહીં ખાલી ઇન્ટરનેટની સ્પીડ વધારી હોય એમાં અમારા જેવા એન્જિનિયર્સને દોડાવે ન્યૂઝ ચેનલો 24 કલાક માથા પર તપ્યા કરે અરે બતાવવા માટે તો કંઈ હોય નહીં થયું કંઈક હોય બતાવે કંઈક પબ્લિક સમજે કંઈક અને આવે રિએક્શન કંઈક જુદું જ સાવ ટોટલ બુલશિટ હું તો ન્યૂઝ જોતો જ નથી નોનસેન્સ હોય છે સાવ અને એના એન્કર્સ અરે બોલ કરે જોરથી માથું તપી જાય ટીવી જોવાનું તો ખાલી કાર્ટૂન જોવાના એમાં જ મજા આવે આ ન્યૂઝવાળાથી તો તોબા બાપા હાય સમય એક મિનિટ શ્યોર હેલો યા બસ હું લિફ્ટમાં જ છું યા અરે બાબા સ્ટાર્ટ રોલિંગ I'll be there in 30 seconds. Yeah. Bye. કેમ છો મેડમ? Good. એક્સક્યુઝ મી Yes. ઓહ તમે સિસ્ટમ રિપેર કરવા આવ્યા છો સીમા મેડમની પણ તમારે થોડી વાર વેઇટ કરવો પડશે બેરુલાલ પાણી આપો ને ઇફ યુ ડોન્ટ માઇન્ડ ત્યાં સુધી તમે મારી સિસ્ટમ ચેક કરી આપશો હા બેદી સાઇટ્સ ખુલે છે ને અનવોન્ટેડ નોટિફિકેશન્સ આવે છે એક વખત ચેક કરી આપો ને જે પણ આ સાઇટ્સ ખોલે છે એને ખાલી ખોલતા જ આવડે બ્રાઉઝર હિસ્ટ્રી ડિલીટ કરવાનો કોન્સેપ્ટ જ નથી ખબર રાતે કોણ બેસે છે અહીંયા હું નથી બેસતી તો કોણ બેસે છે What the hell do you think of yourself? Do some research before you debate. This is physics. Don't bloody some Baba's chamatkar. 35 years of hard work means nothing to them. Now I will show you. Raghav, why are you being sorry?
But Seema, he's... Let him go. Come on everybody. Please get back to work. અરે Seema, he's the respected scientist of our... અરે સાયન્ટિસ્ટ છે તો શું થઈ ગયું? આવી રીતે લાઈવ ચેનલ પર મને મારવાની ધમકી આપશે એમ? તમારે આ મેડમનું કમ્પ્યુટર તો નથી રિપેર કરવાનું ને? યસ. વર્મ હોલ વાળી સ્ટોરીનો બધો ડેટા કાઢી રાખો. અર્જન્ટ. આઈ હેવ ટુ લીવ એટ 4. એક્સક્યુઝ મી. યસ. પેલું કમ્પ્યુટર રિપેર કરવાનું હતું. ઓહ પ્લીઝ. શું પ્રોબ્લેમ છે? આમાં ઇન્ટરનેટની સ્પીડ વધારી આપો ને. સોરી ફોર દેટ. આઈ નો, જસ્ટ કિડિંગ. એકચ્યુઅલી મારા ડેટાની સિક્યોરિટી એન્શ્યોર કરવી હતી. યુ નો ધીસ ઇઝ કંપનીઝ લેપટોપ, સો ઓફિશિયલી હું એને ઘરે ના લઈ જઈ શકું. આઈ જસ્ટ નીડ યુ ટુ એન્શ્યોર ધ સેફટી. યા શ્યોર. હું આવું થોડી વારમાં. ડેટા સિક્યોરિટીની વાત કરો છો અને આમ લેપટોપ મૂકીને જાઓ છો. એક સ્ટ્રેન્જર પર આટલો ભરોસો? નાસાવાળાને કામ લાગે એવું કંઈ નથી એમાં. અને એમ પણ ન્યૂઝ મટીરિયલ તો તમને બુલશિટ લાગે છે. સો આઈ ડોન્ટ નીડ ટુ વરી. અરે માફ કરો યાર. સૌથી પહેલા તો આ વોલપેપર ચેન્જ કરો. તમને સૌથી વધારે થ્રેટ તો એનાથી છે. એ મારા પપ્પાનો ફોટો છે. હી ડાયડ ઓફ સ્કિન કેન્સર. મેમ, આજે રાજીવભાઈનો બર્થડે છે. આપણા કેમેરામેન. 3 વર્ષથી હું અહીંયા કામ કરું છું. હજી ખબર નથી કે હું કેક નથી ખાતી? નોનસેન્સ. 1000 વખત સમજાયું છે. સીમા. ઓ ભાઈઓ, ક્યાં જાઓ છો? સીમા મેડમનું કામ છે. સ્ટુડિયોમાં બહારવાળાને અલાઉડ નથી. અરે કોમ્પ્યુટર રિપેર કરવાનું છે યાર. અરે એકવાર ના પાડી ને. હા તો તું બોલી યાર. જોયું નહીં મેડમ કેટલા ગુસ્સામાં ગયા છે. મારે મારી નોકરી સાચવવાની હોય ને. તો બહાર ક્યારે આવશે? મને શું ખબર, બહાર રિસેપ્શન પર જઈને પૂછો. હા, તઈ રિપેર કરવા ગયેલો કે રણ જીતવા? ચાલ હવે બેઠો જ શું, ચાલ હવે બાઇક લેવા ચાલ. પપ્પા યાર 20 મિનિટ રાહ જોઈ લે ને. 20 મિનિટ ખાલી. તું બીજા 20 રૂપિયા આપે ને તોય ના બેહું. જા બાઇક લેવા ચાલ સીધો સીધો. હું હમણાં લિફ્ટમાં હતો ને, મારા ભાઈબંધ સાથે વાત થઈ. હું એ ત્યાં જ રહે છે. હા. મેં એને પૂછ્યું, મેં કહું પેલો રાજુ ડોન? હા. તો કે ભોપાની બાઇક ઉપર જ બેઠો છે, રાહ જુએ છે. એવું બેસ ને યાર. યાર તો પછી મોડા જઈએ. હા એટલે મારે બી થોડું કામ છે, તો અહીંયા રાહ જોઈએ ને આમ 15-20 મિનિટ. હા મને હું કહું છું. હા હા, અને આપો ને ભાઈ, ચા સિગરેટ આપો ને એને. છોકરી માટે ભાભી બોલ બકા, આ મારી નિસલી છે. સીમા, સીમા.
થયેલા ગોળીબારમાં ઝી 24 કલાકના સિનિયર એન્કર સીમા મેડમનું નિધન થઈ ગયું. હાલ તો પોલીસે આ પહેલા સીમા મેડમને ઓન સ્ક્રીન ચેલેન્જ આપી ચૂકેલા એવા ડોક્ટર પાર્થ સારથીને ઘેરાવા લીધા છે અને તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. શું થયું હતું વિગતે કહો. સાહેબ અમે સામે ચા પીવા બેઠેલા અને પેલી આ બિલ્ડિંગમાંથી પેલી છોકરી ત્યાં શું નામ હતું એનું? સીમા અહીંથી આવી આ બાજુ અને ખબર નહીં આ બાજુથી એક ગાડી આવી અને એને ગોળી મારી દીધી સાહેબ. અહીંયા પડી ગઈ, મરી ગઈ સાહેબ. તમે સીમાને પર્સનલી ઓળખો છો? ઓળખવા માંગતો હતો. બે રોમિયો છે એવું નથી સાહેબ. આ તો એની ફેવરેટ ન્યૂઝ એન્કર હતી ને સાહેબ. પ્લીઝ જવા દો ને સાહેબ, જવા દો ને સાહેબ પ્લીઝ. આ કેસમાં કંઈ વધારે ખબર પડે તો ફોન કરજો. હા સાહેબ. વેજલપુર પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ છું, ઇન્સ્પેક્ટર વાઘેલા. હા 100% સાહેબ. યાદ રાખજો. હા 100% સાહેબ. આમના ફોન નંબર અને એડ્રેસ લખી રાખજે. લે માર રાજા. ઈચ્છા નથી. તારી ઈચ્છાની હમણાં કહું તે લે. ઈચ્છા નથી બોપા. કેવું મસ્ત માહોલ છે યાર. પીવા માટેનો માહોલ છે. એવું મસ્ત ઘેરાયું છે ને આ ગમે ત્યારે વરસ છે. એનો તો ડર છે. મને એટલું બધું ઘેરાયું છે, ગમે ત્યારે વરસી પડશે. લા તું તો પીતા પહેલા જ ફિલોસોફી મારે. એક વાર સોરી કહેવું તું યાર, એક વાર સોરી કહેવું તું. તું એક ઘૂંટડો માર, પત્તરે જેટલી વાર સોરી કેવું હોય ને કે લે લેને લાવે. હલાવો ધીરે. હા કે તું તો બહુ સિરિયસ થઈ ગયેલા. 15 મિનિટમાં પ્રેમ ના થઈ જાય. હા તો મેં ક્યાં કીધું પ્રેમ હતો? જે પણ હતું યાર, એકવાર એને મળવું હતું, વાત કરવી હતી. એક ચાન્સ ના મળે યાર, એટલે અધૂરપને આપણે જ જીવ્યા કરવાની એમ. અને કેમ મારી સાથે? કેમ દર વખતે મારી સાથે? કેમ હે? કેમ મારી સાથે ભાઈ? પપ્પા આજે ગિલ્ટ અને ફરિયાદનું કોમ્બિનેશન છે ને, બહુ ડેડલી છે યાર. બહુ અઘરું છે એને જીરવવું. એના કરતા વિસ્કી અને પાણીનું જે કોમ્બિનેશન છે ને ડાર્લિંગ, એ બધી ફિલિંગને છે ને ફૂસ કરી નાખે. લે માર ચાલ. એ પપ્પા. હા હા યાર, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. હા શું છે લા? નોર્ધન લાઇટ્સ. અરે ઓરોરા બોરેઆલિસ યાર. પ્રોટોન્સ હોય ને એ પૃથ્વીના એટમોસ્ફિયર સાથે જ્યારે કોલિઝન કરે ને ત્યારે આવું દેખાય, આવા કલર્સ. પણ એ યાર એ તો હેવી મેગ્નેટિક ફિલ્ડમાં હોય, લાઈક નોર્થ પોલમાં. આ ઇન્ડિયામાં શું કરે છે? તું હું કહે છે મને કંઈ ખબર નહીં પડતી, પણ મસ્ત લાગે છે લા.
તું સુઈ જા ને યાર મમ્મી. મમ્મી શું છે? આ રોજ રોજ શું પાણીનો ત્રાસ છે? ખોજ જાય મોં મ્યુનિસિપાલિટી વાળાઓને. આજે ચોથો દાડો થયો. પાંચમું. આ ભોંયતળીએ ટાંકામાંથી બાલદી ભરતો જા ને મોટર ચાલુ કરી ઉપરની ટાંકીમાં પાણી ચડાય. આ સુનો પીર ના જોયો હોય તો મોટો. પૂરેપૂરો પાછું ચાલુ થઈ ગયું. બધા કામ મારે જ કરવાના. તું બહુ લાય એટલે ખબર પડે એ શું રોજ એકની એક રેકોર્ડ. સપનાની રાજકુમારી જોઈએ છે ભાઈ સાહેબને. રામ જાણે ક્યારે મળશે. કોઈ જગ્યાએ લાઈફમાં શાંતિ જ નથી. મમ્મી હું જાઉં છું. હા નહીં ને નીકળ્યો છું કાકા. શાસ્ત્રોમાં કહ્યું છે કે એક વાર ખાવું અને 3 વાર નાવું. અરે પણ તમારા મોડાના વરસાદમાં નાવાનું અમાર. એટલે તારું નામ સમય પાડ્યું એટલે કાંઈ ઉતાવળમાં રહેવાનું. બે ઘડી વાત તો સાંભળ ભાઈ. નવું લાવો ને કંઈક. શું રોજના એક ના એક ડાયલોગ. ડાયલોગ નહીં, ડાયાલિસિસ. આ તાર કાકીને બધા રિપોર્ટ નોર્મલ આવ્યા ને? હા હા, એટલે તો પેલી કથા રાખી હતી ને કાલે. સોરી મારથી ના હોય. ના 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 ના, કાલે નહીં, કથા તો આજે રાખી છે. પણ તને કેવી રીતે ખબર પડી? હર્ષનું ફેસબુક જેવું લાગે છે હે ને? આજ કલા બહુ સારું છો. અમાર શ્રીનાથજીના દર્શન રોજ સવારે વોટ્સઅપમાં આવી જ જાય. આપણી આ કથા એ હર્ષ ત્યાં બેઠો બેઠો લાઈવ જોવાનો છે. બોલ, ત્યાં એટલી ચિંતા કરી કરીને અડધો થઈ ગયેલો ને. રોજ મને ફોન કરે, મને કે બાપુજી આપણે બધી ટ્રીટમેન્ટ અહીંયા કરાવવાની છે. ઇન્ડિયા કરતાં બધું અહીંયા એડવાન્સ છે. મેં કીધું અલ્યા ગગલા, ચાર શું રોજ એકની એક લપ કરો છો યાર. મૂકો ને. કીધું ને તમને, નથી ટાઈમ મારી પાસે. પણ સાંભળ તો ખરો. ખરો છે મારો બેટો. બે દેખાતું નથી. જો ચા ઢોળાઈ ગઈ. સેમ ટુ સેમ. તારો ફોન આવ્યો ને તે જ વખતે નિસલીના નીકળવાનો ટાઈમ હતો. અને તને ખબર તો છે કે એને જોયા વગર આપણો દિવસ શરૂ જ નથી થતો. એવી કાંચી કચકડી લાગતી હતી ને યલો ડ્રેસમાં બોસ. ક્યાં પપ્પા આખી રાત સીમાના વિચારો આયા કર્યા છે મને. કોણ સીમાલા?
શું કોણ સીમા? કાલે મર્ડર જોયું આપણે. બે મેં ખાલી પિક્ચર જ જોયું છે, મર્ડર લાઈવ કોઈ દિવસ નહીં જોયું. એ ટોપા, ન્યૂઝ ચેનલની ઓફિસ આપણે સાથે ગયા, સાંજે મર્ડર થયું. લા તું દારૂ પીધેલો છે? હવારમાં ટીચેલો છે? તો સાથે તો પીધો તો કાલ દારૂ. એમાં તો આ ખાંસી થઈ ગઈ છે યાર, ખબર નહીં. લા બાવરા, એટલું માથું દુખે છે ને યાર બોપા. માથું દુખે છે? જોરદાર આઈટમ આપો. ટેન્ટેણિયાન જોરદાર આઈટમ છે, એકદમ સ્ટ્રેસ બસ્ટર છે. હમણાં માથું ઉતરી હશે. જો લે ફેરાવ. ફરી હું શું કરવા ફેરું? કરંટ લાગે ને આમાં? ના ના, કોણે કીધું કરંટ લાગે? કીક લાગે જુદા પ્રકારની. એ બધી લપ છોડને યાર. તે છાપું વાંચ્યું છે? હે વડીલ, આજનું છાપું આવ્યું છે? હા હા, તો એમાં હશે ને યાર સમાચાર સીમાના મર્ડરના. આલો એને છાપું આલો, આજનું કાલનું બધું હામટું આલો. કઈ જાતના ન્યૂઝ જોશે? મર્ડર કરે છે આ. કોણ સીમા? ક્યાંની સીમા? આજનું આપો. આજનું જ છે. અરે કાલનું છે, આજનું આપો. ના જોઈતું હોય તો પાછું આપી દે ભાઈ. ગાંડા, આગળના બાકી 3552 અને અત્યારના 15 એટલે 3567 થયા. એ ડોહા, મારો હિસાબ કહે છે એક કિમ ઓલના 15 ઉપિયા માપમાં એવાનું, નહીં તો તને એ અસ્કે કામ રસ્તે કમર. કેમ બે દાઈ જુએ છે? તાય બી કી મોલ થવું છે. જવા દો ને રાજુભાઈ. હવે રમજો ચાચા. રાજુભાઈ નહીં, સાવ કેરેક્ટર લેસ, એટલે કે સાવ ટણી લેસ લાગે. રાજુ ડોન બોલવાનું. શું? રાજુ ડોન. બેસો બેસો. એ ઘૂંઘટ ઘંટડી કાનપુરમાં હડતાલ છે. મને કહો. આ ફોકડી લાય. ના ફોકડી લાય માં ફેવી જા. અરે ના 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 પ્લીઝ યાર. યાર બોપા ભાગ. ભાગ બોપા. ઓકો ઓકો અહીંયા રે કામ. ઓકો પકડ ચાલા રે, પકડ જલ્દી પકડ 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 પકડ. એ જો મારે ચાલા. ઓકો ને ઓકાય નહીં. રોકો ને રોકાય નહીં. અડે જ્યા હે અડે જ્યા રાડ નહીં. ટોપો, આનો બદલો લઈશું બેટા. કોણ? પેલા આજુ ડોન જોડે? હાસ તો એ તો સારું છે કે તે બચાવી લીધા. કંઈક તો લોચો છે યાર બોપા. શેનો? શું? હે શું થયું? હે શું થયું? એક બોસ છે બોસ. યસ સર, ગુડ મોર્નિંગ. અરે સર, મેં ગઈકાલે રિપેર કરી નાખ્યું છે સર. ખોટું નથી બોલતો, થઈ ગયું છે. અરે પણ ઓકે સર. આ સિસ્ટમ છે નહીં બગડી જાય વારે વારે યાર. એક તો નોકરીથી કંટાળ્યો છું યાર હું પોપા. તો છોડી દે ને, તને કોઈએ કીધું કરવાની? ચાલ ને યાર. એની માસીને શું થયું? એ મારી બાઈક તો હું ત્યાં જ ભૂલી ગયો યાર. બે યાર રોજનું થયું હો તારું. પાછી શું? ચાલ લેવા જવું પડશે યાર, ને તો તને ખબર નથી મારો બાપો છે ને. ખબર છે મારા ભાઈ, તારો બાપો તને ઊંધો કરીને લટકાવશે, નાગો કરીને મારશે, તાપણું કરશે. તું ચાલ ને યાર. તો આટલું તને ખબર છે તો પછી ચાલ ને, ફટાફટ લઈ આવીએ ભાઈ. બોસ બગડ્યો છે યાર, પેલી સિસ્ટમ ફરી વાર બગડી ગઈ છે. આજે મોડું નહીં કર્યું યાર પપ્પા, કસમથી. તો પછી તું ચાલ ને, ફટાફટ આવી જઈશું. ચાલ ને યાર. કઈ સમજતો મારો બાપો મને નહીં છોડે યાર. પપ્પા પ્લીઝ યાર. હા એક મિનિટ કોણ? હેલો. હા 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 પછી વાત કરું. સીમા સંભળાતું નથી. હે કેટલા 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 સીમા. સોરી. બાય.
તું બચી ગઈ? What? મને એટલી ખુશી થઈ રહી છે તને જોઈને. ઓ સાહેબ, ચાન્સ મારો છો? હે? સીમા. Hello. Yeah, Baba, start rolling. I'll be there in 30 seconds. Yeah. સીમા. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, ત્યાં સુધી તમે મારી સિસ્ટમ ચેક કરી આપશો? બીજી સાઇટ સ્કૂલ વચ્ચે આમ નોટિફિકેશન પોપઅપ થાય છે. હા. હાઉ ડુ યુ નો? તમને કેવી રીતે ખબર? આ ડિબેટ છે નહીં ચાલે. એ ખબર નહીં કોઈ સાયન્ટિસ્ટ છે પાર્થ સારથી કરીને ટાઈમ ટ્રાવેલિંગ થિયરી પર રિસર્ચ કરી રહ્યા છે. વોલ્યુમ રિમોટ છે. હું પણ સાયન્સ ભણી છું એન્ડ આઈ બિલીવ ધેટ સાયન્સ ઇઝ અ પોએટ્રી ઓફ રિયાલિટી. વાસ્તવિકતાની કવિતા છે. આમાં બે ચાર વાક્યો ગોખવાથી સાયન્સ સમજી ન શકાય, સમજ્યા? તો તમે સમજાવો ને. અને બીજા સાયન્ટિસ્ટ કેમ તમારો આ પ્રોજેક્ટ બંધ કરાવવાની વાત કરે છે? અરે જલન છે, બળે છે લોકો મારાથી. કોન્સ્પિરસી છે અમેરિકન સાયન્ટિસ્ટ. તમારું આ રિએક્શન આવશે એવી મને ખબર હતી. એટલે જ આપણી સાથે અમેરિકન સાયન્ટિસ્ટ થોમસ રોજર્સ જોડાયેલા છે. આપણે એમની પ્રતિક્રિયા લઈએ. We are extremely excited by Dr. Prath's research in physics. The problem is, this wormhole experiment is dangerous. Bullshit! It could totally destroy space-time continuum as we know it. Total bakwas. It could create an infinite time loop. As the same day will repeat itself infinitely. And no one will ever know or realize they are living the same day and doing the same thing over and over. To be quite honest, this is a very foolish and idiotic attempt by Dr. Prath, and it must be stopped. પાર્થસારથીનો ઇન્સલ્ટ કરવા માટે બોલાવ્યો છે તે? મારું ઇન્સલ્ટ કરીશ તું એમ? તને તો હું જોઈ લઈશ. એટલે તમે મને મારવાની ધમકી આપો છો એમ? Don't think it is just donkey. Now you just wait and watch. This is physics. Don't try to Baba's chamatkar. 35 years of hard work means nothing to them. Now I will show you. You better be here now. I am saying again, this can lead And please everybody, get back to work. bounce, a never-ending time bounce. Time bounce. સર. અરે ઓ મિસ્ટર. સમજે છે શું એની જાતને? મોટી રિપોર્ટર થઈ ગઈ છે એમ? અરે મને ઓળખતી નથી હજી તું. મારું ઇન્સલ્ટ કરે છે મારું? આઈ વિલ શો યુ હુ આઈ એમ. એક્સક્યુઝ મી સર. સર એક મિનિટ સર. જો એ ચેનલ વાળાને કહી દે હું પાછો આવવાનો નથી, સમજ્યો? સર હું ન્યૂઝ ચેનલ વાળો નથી. તો સર એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ટાઈમ બાઉન્સ હેઝ હેપન્ડ. ધેટ્સ નોટ પોસિબલ. એ સંભવ જ નથી. ટાઈમ બાઉન્સ કેન નોટ હેપન, સમજો ને? અરે એ લોકોએ મારા તારણોને આઉટ ઓફ કોન્ટેક્સ્ટ વાપર્યા છે. નહીં સર, ગઈકાલથી એની એ જ ઘટનાઓ ફરીવાર થઈ રહી છે. જે ગઈકાલે થયું હતું એ જ આજે, એના એ જ લોકો એ જ સમયે એ જ રીતે. એમ? ઇફ યુ આર રાઈટ સો ટેલ મી કે આ બધું તને કેવી રીતે યાદ છે? સર એ જ તો સમજાતું નથી મને. મારે તમારી પાસેથી જવાબ જોઈએ છે. લુક, ટાઈમ બાઉન્સ જો થાય ને તો દરેકે દરેક વસ્તુ રિસેટ થઈને એના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જતી રહે, ઇન્ક્લુડિંગ યુ. તારી મેમરી પણ રિસેટ થઈ જાય, સમજો? નો સર 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 પ્લીઝ બિલીવ મી. ભલે, તો તું મને એ જણાવ કે આગળ શું થવાનું છે? હા જણાવ. અરે જણાવ. 4 વાગે પેલી સીમા જૈન સાથે તમારો ઝઘડો થયો. શી ઇઝ ગોઈંગ ટુ બી શોટ ડેડ. શી મજાક આદરી છે તે? એન્ડ હુ ધ હેલ આર યુ? તું છે કોણ? A young Indian trainee working with American scientists conspiring to stop the experiment which I've been doing? No, sir. Don't try to fool me. Otherwise, you will be shot dead. Arre, sir. Shut up. Please, my time machine is success. Sir. Sir. 3 વર્ષથી હું અહીંયા કામ કરું છું. હજી નથી ખબર કે હું કેક નથી ખાઈ. સીમા. હેલો સર. સીમા. અરે સર. અયો બરે શું? સીમા મારે તારું કામ છે. મેડમ મેં તો પરમિશન પણ નથી આપી એને અંદર આવવાની. કોણ પૂછીને અંદર આવ્યો? હે સીમા, ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ. આઈ નીડ ટુ ટોક ટુ યુ. લિફ્ટમાં પણ લાઈન મારતો તો આ રોમિયો. સુધરી જા, નહીં તો એવો અંદર કરાવીશ કે જામીન પર બી બહાર નહીં નીકળે. સાંભળ્યું? ચાલ નીકળ. અરે પણ નીકળ કીધું ને. તમે બેસો. હેલો, રાજીવભાઈનો બર્થડે છે. આખો દાડો રિપીટ થયા કરે. તને ખબર પડે જ ગઈ? જે ગઈકાલ થયું હતું ને એ બધું આજે થઈ રહ્યું છે. બે તું ગાંડો થઈ ગયો લા.
મારી વાતનો ભરોસો કર યાર. મારો એ કર તું ગાંડો થઈ ગયો છે. અને કંઈક સ્ટીલ ફોટોગ્રાફ જોઈ લીધો લાગે છે. અલા બાઇક લેવા ચાલ. આચું કહું મારા બાપો. હા બધું ગઈકાલે થઈ ચૂક્યું છે યાર. અલા અને આપણે એને બચાવવી પડશે. તું જજેલા. મારી બાઇકનો કલર ઉડી જશે. ખબર તાપમાં પડી. થોડી રાહ જોઈ લે ને યાર. યાર તું વાતની સિરિયસનેસ સમજ યાર. મર્ડરનો સવાલ છે. અલા બસલા તે તો બહુ કરી. કોઈ ગાંડો કહેશે તને. અને ધીમે બોલ. કોઈ ગાલ દેશે અંદર. મર્ડર વાળી. હેલો, સીમા સાથે વાત થઈ શકે? હેલો સીમા, હું સમય બોલું છું. આજનો દિવસ રિપીટ થાય છે. હેલો, સીમા સાથે વાત થઈ શકે? હેલો, સીમા સાથે વાત થઈ શકે? હેલો સીમા, હું સમય બોલું છું. હેલો, ઇન્સ્પેક્ટર વાઘેલા સાથે વાત કરાવો ને. વેજલપુર પોલીસ સ્ટેશન. સર મારી વાત માનો, આજે મર્ડર થવાનું છે સર. પ્લીઝ સર, આજે આ દાડો રિપીટ થઈ રહ્યો છે. સર કાલે પણ 4 વાગે એ જ છોકરીનું મર્ડર થયેલું. અરે સર, હું સર એ જ કહું છું. જે કાલે થઈ રહ્યું હતું આજે થઈ રહ્યું છે સર. સર પ્લીઝ, કોઈની લાઈફ એન્ડ ડેથનો સવાલ છે. કોઈ ભરોસો જ નથી કરતું યાર. નથી આ લોકો માનતા, નથી પેલો પોલીસ વાળો માનતો. સ્ટોરીઓ બનાવવાનું બંધ કર અને ચૂપચાપ મને એ કહે કે પેલી છોકરીનું ખૂન તે કેમ કર્યું. સર સ્ટોરી નથી બનાવતો. મારી પાછળ કેમ બન્યો તો રોમિયો બનીને? સીસીટીવીમાં બધું જ દેખાય છે. બહુ કન્ફ્યુઝિંગ મેટર છે. તમને નહીં સમજાય તો સમજાય ને. સર આ પેલો પાર્થ સારથી, પેલો સાયન્ટિસ્ટ, એને બધો ખેલ પાડ્યો છે. હી યુઝ મી. અરે હું નિર્દોષ છું. આઈ એમ ઇનોસન્ટ. આઈ વિલ પ્રૂવ ઇટ. પ્રૂવ તો થશે. કાલે કોર્ટ ખોલવા દે અને તારી રિમાન્ડ અરજી એકવાર મંજૂર થવા દે. નાખી દો અંદર અમને કે જે દિવસ રિપીટ થાય. મને બેવકૂફ સમજે છે. રિપીટ થશે. આજનો દિવસ ફરી રિપીટ થશે. કાલનો દિવસ પણ સેમ જ હશે. કાલે 100% સીમાને બચાવી લઈશ. 100%. એ પપ્પા કાલ દિવસ રિપીટ ના થયો તો તને હું મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈશ. ના યાર સીમા. भगवान वन सेकंड चांस आप. भगवान आई वांट सेकंड चांस. यहाँ किसी को दोबारा चांस नहीं मिलता. तू सुई जाने भाई. भगवान प्लीज मैंने सेकंड चांस आपी दे. भगवान प्लीज.
चल सुपरमैन। जवाने जवाने वो स्टैच्यू। કેમ પણ શું થયું? હે શું થયું? એ બધું છોડ ને, તું કે તારી નિશલી કેવી લાગતી હતી આજે યલોમાં? તું હતો તઈ? તું ટોપા છે ને આમાં ના પડી છે ભાભી થાય તું લંગીશ ના લડાઈશ વચ્ચેલા. અચ્છા પેલું કાઢ તો. હા પેલું સ્ટ્રેસ બસ્ટર, પેલી ફરકડી તું લાવ્યો છે ને મારા માટે? ના. રાઈટ પોકેટમાં. લે 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 લે. તો તું એમ વિચારે છે કે આ બધું મને કેવી રીતે ખબર? હાસ તો પાછળ જો. 5 સેકન્ડ પછી આજુ ડોનની એન્ટ્રી થશે. એ બરણીમાંથી ક્રીમ રોલ કાઢશે. એનો ભૂકો એના શર્ટ ઉપર ઢોળાશે. એના પંટર ભૂકો સાફ કરશે. આજુ ડોનનો હિસાબ 3567 રૂપિયા. અત્યારના 15 એટલે 3567 થયા. બે ડોવા તું માવો હિસાબ કરે છે. એક કિમ ઓલના 15. તું મને કહીશ આ બધું તને કઈ રીતે ખબર? જો બાપા, આજે તારે મારી બધી વાતનો વિશ્વાસ કરવો પડશે. એક છોકરીનું મર્ડર થવાનું છે 4 વાગે અને આપણે એને બચાવવાની છે. એની હાઉ ઓકે? હા પપ્પા ટાઈમ નથી, જલ્દી ચાલ. ચાલ તને રસ્તામાં બધું સમજાવું. અરે ટપ્પી પડી કે નહીં? હા આ તો સોલિડ કન્ફ્યુઝિંગ મેટર છે યાર. જો પપ્પા જે છે આ છે, પણ આપણે એને ગમે તેમ કરીને બચાવવાની છે. હું આવું છું. 100 રૂપિયા 500 રૂપિયા મજા કર. તો તારી રીતે શાંતિથી આય. ગ્રહો બદલાયા યાર. બીજી લિફ્ટ લો ને. દાદાગીરી છે. હા હાલો. After you. Thank you. 10th. Big fan of yours. Quantum physics માં PhD and still a journalist. Huh? Brave. Thanks. સાયન્સ અને જર્નલિઝમ બંને પેશન છે મારા. સાયન્સ. I think science is a poetry of reality. વાસ્તવિકતાની કવિતા. Yeah, correct. હે ને? સમય. Nice to meet you. I have a breaking news for you. Meet me at Dangy Dams, 1 o'clock. The biggest breaking news of your career. And by the way, તમારું આજે પાર્થ સારથી સાથે ડિબેટ છે ને? It won't work out. What? પાર્થ સારથી ડિબેટ છોડીને અધવચ્ચેથી જતો રહેશે. Okay. કેમ છો હિરુલાલ, આજે રાજીવ સરનો બર્થડે છે ને? મેડમને કેક ના આપતા, એમને કેક પસંદ નથી. પાર્થ સારથી, લેટ્સ પ્લે. બસ હવે પેલો બહાર આવે એટલી વાર છે. માર તો પીવી છે ને પણ. હા બોસ, નથી ગયો. મૂડ નહોતો. મૂડ એટલે મૂડ હોય ને, મૂડ જેની રોજ સવારે તમે માં પૈણી નાખો છો, એ આજે નથી આવ્યો એટલે નથી ગયો. એ ટણપા, મોં સંભાળીને. સાલા તારી તો છે ને નજર જ એવી છે કે તું ધારી ધારીને જો ને તો દૂધે ફાટી જાય. અરે જા, તું શું મને ફાયર કરતો તો હું તને ફાયર કરું છું. હટ, શટ અપ.
વાહ 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 મેરે શેર વાહ શું મશીન ગનો ફોડી છે પણ જો કાલે તારો દિવસ રિપીટ ના થયો ને તો બીજી નોકરી હોતી લે છે સારું ઓકે ચા મંગાઈ એક ચા वो पार्थ है वो चल 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 सालो पार्थ सारथी એની લેબમાં શું ગેમ રમે છે જોઈએ તો ખરા हेलो हेलो समय કોણ સીમા વાત કરું હા સીમા તે કીધું તું એક્ઝેક્ટ જેવું થયું પાર્થ સારથી ડિબેટ છોડીને જતો રહ્યો યા આઈ નો બસ તને કઈ રીતે ખબર આ બધું કેન યુ ટેલ મી હા તું મને મળે 1 વાગે ડેંગી ડબ્સ ઠીક છે ઓકે બાય બાય અંદર જવું જરૂરી જ છે તો અંદર જઈશું નહીં તો ક્લુ કઈ રીતે મળશે જો કે અંદર જઈને ક્લુ મળે એની કોઈ ગેરંટી તો છે નહીં સવાલ એ છે કે આપણે અંદર જઈશું કેમ ના આપણે એટલે ભાઈ હો હું નહીં આવવાનો તારે જવો જ જજે હા તો શું છે હું જઉં છું પણ તું તૈયાર રહેજે હું ઈશારો કરું એટલે બાઇક સ્ટાર્ટ કરી દેજે ફટાફટ આપણે ભાગીશું પણ શું એટલે ઈશારો શું મને કહીને જા બે યાર આવું કરીશ આવું કોલ જેવું કરીશ આટલી બધી કોલ છે મારા કન્ફ્યુઝ ના થઈ જાય તો આમ ભાગીને આવતો હોય તો તને દેખાઈશ નહીં સારું લાવે જા તું હું કહું સારું જા 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 હટ मैया को अरे ना बोला था उसे तालाब किनारे जाने के लिए वहां पे वो चिकनी चुड़ैलवा घूमती रहती है उसी ने सुसुरी ने धर लिया होगा हाँ अरे का भूत भूत नहीं होता हम अपनी आंखों से देखा हूँ भूत का पूरा कम्युनिटी होता है हाँ और तुम भी वहां बैठे बैठे क्या करोगे मुझे ही देखना पड़ेगा यहाँ पे कोई बावा बावा है कि नहीं हाँ हाँ रुको हम आपको बाद में फोन करते हैं हाँ कहाँ जाना है कंप्यूटर रिपेयरिंग कंप्यूटर रिपेयरिंग किसने बुलाया पार्थ सारथी सर पार्थ सारथी सर ने कंप्यूटर रिपेयरिंग के लिए बुलाया क्यों नहीं बुला सकते क्या नहीं उसके लिए आपको एडमिन डिपार्टमेंट से फोन आता है हाँ करेक्ट लेकिन मैं पार्थ सारथी सर को बहुत टाइम से जानता हूँ अरे वो हमारी कॉलेज में विजिटिंग फैकल्टी के तौर पे आते थे एक मिनट सर फोन नहीं उठा रहे हैं वो कैबिन में नहीं है बाद में आइएगा नहीं तो कैसे उठाएंगे अभी अभी तो अंदर गए ना मैं आया उनका पीछा करते उनके साथ ही तो आया मैं अरे उनसे मेरी बात हुई है देखो अगर आप भेजोगे नहीं मेरे को अंदर तो गुस्सा हो जाएंगे और आपको तो पता है उनका नेचर मेरा तो उनसे भूतकाल का संबंध है ठीक है ये इसमें एंट्री करिए
કોફી છે કોફી છે આ પહેલા કોફી બનાવતા શીખ સમજો નામ જો છે પાછા તમારે સોરી સર કોફી બનાવતા તો આવડતું નથી હે યસ સર ચાલ જા બીજી કોફી લઈ આવ સર હેલો ગેટ લોસ્ટ સોરી સર ક્યાંથી આવી જાય છે ખબર નહીં ફાલતુ માણસ યાર આ તો. Excuse me. Who are you? What are you doing here? Computer repairing. Yes sir, coming sir, coming. IT department downstairs. Downstairs, go. Coming sir, coming. હું થયું ના ગુસ્વા દીધો ને હોશિયાર ચલ ડેંગી ડમ્સ લે યાર એના કરતાં કેટલીની જ ચા પીએ ને યાર ચા પીવા નહીં જવાનું ટોપા લે એને સીધી સીધી હાય So, what's the breaking news? And how do you know what would exactly happen in the debate? જો હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તને થોડું અનબિલિવેબલ લાગે થોડું વિયર્ડ પણ લાગે બટ યુ હેવ ટુ ટ્રસ્ટ મી ઓકે ટાઈમ બાઉન્સ હેઝ હેપન એટલે આજનો દિવસ રિપીટ થઈ રહ્યો છે વોટ તારીખ એની એજ ઘટના એની એજ લોકો એના એજ બધું એનું એજ પણ રિપીટ થઈ રહ્યું છે છેલ્લા 3 દિવસથી આજનો દિવસ રિપીટ થઈ રહ્યો છે So, you mean to say આજનો દિવસ 3 દિવસથી રિપીટ થાય છે આવું રોજ થાય છે કેમ તારી સાથે જ આવું થાય છે યાર એ જ તો સમજાતું નથી ઓકે પ્રૂવ ઇટ વોટ્સ ગોના હેપન નેક્સ્ટ હા હેલો હા એક મિનિટ એ સીમા જો આપણે આ રીતે અહીંયા પહેલી વાર મળી રહ્યા છીએ એટલે આઈ એમ અ લિટલ હેલ્પલેસ હાઉ ડુ આઈ એક્સપ્લેન ધીસ સીમા મેં તને એ કહેવા બોલાવી હતી કે આજે 4 વાગે તારું મર્ડર થવાનું છે ઇનફ યુ નો સ્માર્ટ કરતા સાયકો વધારે લાગી રહ્યો છે હવે તું મને અનુભવ છે મને તારા જેવા લોકોનો પણ નેક્સ્ટ ટાઈમ હેલો મિનિસ્ટર છે તો શું વી આર ડેફિનેટલી સીમા વી આર ડેફિનેટલી કવરિંગ ધ સ્ટોરી યા સીમા સીમા પેલો પાર્થ સોરી પહેલી વખત માફ કરી રહી છું બીજી વખત આવો પ્રેન્ક કર્યો ને તો જામીન પણ નહીં મળે એવો અંદર કરાવીશ ટાઈમ રિપીટ આ ખોટું કહેવાય યાર આ રીતે પકડાવાની ધમકી આપી દે છે એમ અને તું જે કહે છે એ વાત જો સાચી થવાની જ હોય તો હું તને કહી દઉં હવાડો આવે ને હવાડો એવી મારી ફાટી ગઈ છે શું હશે ટોપા ગોળીઓ ફૂટવાની છે તો કે ટીકડીઓ ફૂટવાની છે તું વાતની ગંભીરતા તો સમજ યાર અરે પણ શું થાય આપણી પાસે છે કોઈ ઓપ્શન શું થાય એટલે પેલી ટણપી તને પકડાઈ દેવાની ધમકી આપે છે હું તો કહું છું 6 મળતી લા આજે મળશે ને તો કાલે એને બુદ્ધિ આવશે એ માટે એને યાદ પણ રહેવું જોઈએ ને જો પપ્પા ગમે તે થાય બચાવવાની તો છે જ
You fine, no? Yeah, I'm okay. I'm okay. Look, I'm sorry. તને કઈ ભાન પડે છે શું કરી રહ્યો તું? અરે યાર તને કઈ થઈ જાત તો યાર ભોપા. અરે હટ યાર. તું આની હાલત તો જો યાર. તો મર. પ્લીઝ ડોન્ટ માઇન્ડ. એ થોડો ભોળો મારો ભાઈબંધ છે. Just saying anything. It's fine. It's fine. You okay, no? Yeah, I'm fine. Look, I need to talk to you. સમય. જે સમયે ઘટના ઘટી તે સમયે આ પણ અહીંયા હતા. આપે તેમનો જીવ બચાવ્યો છે, પણ તમને એવું કેવી રીતે ખબર પડી કે હુમલો તેમના પર જ થયો છે? અહીંયા જેટલા પણ લોકો હતા એમાં સૌથી જાણીતો ચહેરો એમનો છે, એટલે મને એમ થયું કે કદાચ એમના માટે જ એ. ગાડીનો નંબર શું હતો આપને ખ્યાલ છે? ના, બધું ઉતાવળમાં એટલું બધું થયું કે કંઈ ખ્યાલ નથી આવ્યો. દોડાદોડી બહુ હતી. તો આ હતા સમય જેમણે સીમા મેડમનો જીવ બચાવ્યો છે. શંકાના આધાર પર હાલ તો ડોક્ટર પાર્થ સારથીની પૂછપરછ થઈ રહી છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે જુહી પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. આ તો કઈ દિવસ હતો કે સપનું? હવે તો કોઈ દિવસ હોય યાર. પણ આપણે આટલું બધું કર્યું, આપણને કોઈએ થેન્ક્સ કીધું? તને લાચલ ને તને કીધું થેન્ક્સ? નથિંગ. થેન્કલેસ લાઈફ થઈ ગઈ. અને આટલું બધું આ તું જાણે છે આ બધું ટાઈમ બાઈમનું, તે આ બધું ટીવી પર બોલ્યો હતો? તેણે ના પાડી હતી. હું લેવા ના પાડી હતી સીમાએ. હું કામ પણ? કે બધા તને સાયકો સમજશે, ગાંડો કહેશે તું આવી બધી વાતો કરીશ તો. એવું કેવું? એવું ના હોયલા. ન્યૂઝ ચેનલની દુનિયા આપણને ના ખબર પડે ભાઈ. હું લેવા ના સમજ પડે આપણે તો કઈ છે. હેલો. હાય સમય. સીમા હિયર. હાય. બોલ. શું કહું? સોરી કે થેન્ક યુ સિવાય કંઈ સૂચતું જ નથી. સોરી ફીલ કરવાની કઈ જરૂર નથી. અને થેન્ક યુ આમ પણ જે કંઈ થયું એમાં તમારો વાંક નથી. There was nothing deliberate that you did. Look, I believe you, okay? પણ બહુ જ વિયર્ડ લાગે છે. વિયર્ડ તો છે. સમયનું કામ છે ચાલ્યા કરવાનું. અને સમય જો કોઈ એક ચક્કરમાં બંધાઈ જાય ને, કે જેમાં એના એ જ લોકો, એની એ જ ઘટનાઓ વારંવાર ઘટ્યા જ કરે, તો વિયર્ડ તો છે. અને પેઇનફુલ પણ. ટ્રુ. સમય તો અસીમ છે. એ સીમામાં બંધાઈ જાય તો અઘરું. કવિ છો? નવી છું. અમુક વાતોમાં અમુક સમય. Again? This is Northern Lights, right? But Yeah. ઇન્ડિયામાં એ રાત્રે પણ આ જ લાઇટ્સ ડિટ્ટો આ જ રીતે દેખાઈ હતી. એન્ડ ધેટ્સ વેન ઇટ ઓલ બિગેન. યાર મને એક વાત નથી સમજાતી. કેમ તને જ બધું યાદ રહે છે? આઈ એમ ઓલ્સો કન્ફ્યુઝડ. There has to be something. Can you tell me એ દિવસે શું થયું હતું? 4 વાગે યુ ગોટ મર્ડર્ડ. પછી અમારું ઇન્ટેરોગેશન. હું ને ભોપો, હું આમ જનરલી પીતો નથી, પણ એ દિવસે વી હેડ અ કપલ ઓફ ડ્રિંક્સ. આવું નહીં, કંઈક સ્પેસિફિક, સમથિંગ અનયુઝ્યુઅલ, લાઈક અ કેમિકલ બર્ન ઓર એન એક્સિડન્ટ ઓર લાઇટનિંગ સ્ટ્રાઇક. કરંટ. વોટ? રાત્રે હું સ્વિચ બંધ કરવા ગયો, 12 વાગે એક્ઝેક્ટ મને કરંટ લાગેલો. યસ, ધેટ્સ ઇટ. હું ક્વોન્ટમ ફિઝિક્સમાં ભણી છું. ઇટ્સ કોલ્ડ થિયરી ઓફ કોન્શિયસનેસ. જ્યારે તને શોક લાગ્યો હશે ત્યારે તારા ન્યુરોન્સ સુપરચાર્જ થઈ ગયા હશે.
અને ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે તું યુનિવર્સની બહાર જતો રહ્યો હોઈશ, આઉટ ઓફ કોન્શિયસ યુનિવર્સ. અને મે બી એટલે જ તારી મેમરી પણ ઇન્ટેક્ટ છે. ઓ માય ગોડ, સારું એક કરંટ પણ વરદાન સાબિત થાય. આવું તો પહેલી વાર થયું હશે નહીં? ચલ અંદર જઈએ, ભીંજાઈ જઈશું. અહીંયા જ ભીંજાઈએ ને. આમ પણ આવતીકાલની સવાર બધું સૂકવી નાખો. મને જલ્દી કોઈ એવી વસ્તુ કે જે મને તારા વિશે ખબર નથી. વોટ? સીમા કોઈ પર્સનલ વાત પ્લીઝ. પણ કેમ? અરે યાર 2 મિનિટ બાકી છે 12 વાગવાને. આ દિવસ પાછો રીસેટ થશે અને કાલે તું મને પાછો ભૂલી જઈશ. સીમા કોઈ પર્સનલ વાત તો પૂછ, મને તારે જે જાણવું હોય. તારો ફેવરિટ કલર? રાઈટ. ફૂડ? સાઉથ ઇન્ડિયન. ટુરિસ્ટ ડેસ્ટિનેશન? હિમાચલ. કોઈ પર્સનલ ગોલ? આઈ હોપ આ વર્ષે મારી બુક પબ્લિશ થઈ જાય. કોઈ એવી વાત જે કોઈને ખબર નથી? સ્કૂલમાં મને રજત ખૂબ ગમતો. He was my childhood crush. તું કેક કેમ નથી ખાધી? I hate cakes. મારી બર્થડેના દિવસે મારા પપ્પાની ડેથ થઈ ગઈ હતી. હજી કોઈ એવી વાત છે જે કોઈને ના ખબર હોય દુનિયામાં, માત્ર તને ખબર હોય? I am an adopted daughter. What? ડેથ બેડ પર છેલ્લા શ્વાસ લેતા લેતા પપ્પાએ મારા ખોળામાં માથું મૂકીને કહ્યું કે હું અડોપ્ટેડ છું. એમણે એવું પણ કહ્યું કે એમના ઉછેરમાં કંઈ ખોટ રહી હોય તો ઈશ્વર એમને માફ કરે. Magnetic field activated. Analyzing space-time deformation. સોલિડ કન્ફ્યુઝન છે હા યાર. આ તો કોઈ પેલું ઇંગ્લિશ પિક્ચર જોતા હોય ને એવું લાગે છે. તને મારા પર ભરોસો તો છે ને? જો બકા, જે છે આ છે અને આપણે એને બચાવવાની છે. હું આવું છું. ઓકે? પાંચસોલા તું જા જલસા કર, આરામથી આવજે. શું થયું? બસ સવારથી આવું થાય છે. આ બીજી વાર થયું. તો દવાખાને જઈએ? નો 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 નો, આઈ એમ ઓકે. હાચવીને જજેલા હો.
તબિયત તો હારી છે ને ગામને બચાવવા નીકળ્યો. હેલો સીમા. Yes? I need to talk to you. I'm in a hurry. Sorry. I know, but it's really important. Look, I really have to go. તમારી પાર્થ સારથી સાથે ડિબેટ it won't work out. એ ગુસ્સામાં અધવચ્ચેથી જતા રહેશે. Okay. I'm getting late. રજત શું કરે છે? ચાઇલ્ડહુડ ક્રશને તો લાઈફ ટાઈમ ના ભૂલી શકાય ને. બુકનું કામ પતી ગયું? જો બાકી હોય તો હિમાચલ પ્રદેશ જઈ આવો. 8 દિવસ માટે યોર ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બુક લખાઈ જશે. If we go for a dinner date tonight, what would you order? South Indian. અને કેક તો ભાવતી નથી. Because your father died on your birthday. અને જ્યારે તમારા ખોળામાં છેલ્લા શ્વાસ લઈ રહેલા ત્યારે એમણે તમને કહેલું કે યુ આર ઇઝ અડોપ્ટેડ ડોટર. એક એવી વાત જે એમણે તમારા કાકા મામા ફોઈ ફુવા કોઈને નહોતી કહી. સ્ટ્રેન્જ ને કે મને આ બધું કેવી રીતે ખબર? સીમા, આ બધું તે મને કહ્યું છે. I have a very, very important breaking news for you. Meet me at Dangy Dums, 1 o'clock. Dangy Dums, 1 o'clock. Listen. પાર્થ સારથી આવે એ પહેલા પતાવવું પડશે. તને કીધું એ યાદ છે ને? બાઇક સ્ટાર્ટ રાખજે. હું પણ જતી રે અહીં કોઈ બીજા ચરકી પડે. ओ भैया कहाँ जाना है? अरे तुमसे ही मिलने आए हैं. तुम यहाँ बैठे हो ऐसे वनमानुस की तरह और वहाँ तुम्हारी मैया वो गई थी तालाब के किनारे. ससुरी चिकनी चुड़ैल ने धर लिया. क्या बकवास कर रहे हो? क्यों, यकीन नहीं है हमारा? फोन लगाओ, कर लो विश्वास. हेलो. कहाँ? बुखार आ गया मैया को? अरे ना बोला था उसको वहाँ तालाब के पास जाने के लिए. चलो हम बाद में बात करते हैं आपसे. हाँ, आपकी बात तो सही है. हाँ, अब अरे हमका क्या मालूम? हम कोई भविष्यवाणी थोड़ी ना करते हैं. वो तो वो बरगद के पेड़ के नीचे जो बैठते हैं ना टीलू बाबा, वो हमका भेजे इधर मैसेंजर बना के. भूत दूध समझते हो ना? हाँ, अब उनके पास है जड़ी बूटी. यहाँ बैठे बैठे ठीक हो जाएगी मैया. जाओ जल्दी. हाँ, पर ये सब काम... अरे काम इम्पोर्टेंट है या मैया? ठीक है, हम अभी 2 मिनट में आते हैं. आप संभाल लेंगे चाचू. आधा पौना घंटा तो हो ही जाएगा. हाँ, जाओ जाओ जाओ. ना बोला था उसको तालाब के किनारे जाने के लिए. अभी पड़ी है बुखार में. सब लोगों को તમારું આ રિએક્શન આવશે એવી મને ખબર હતી. એટલે જ આપણી સાથે અમેરિકન સાયન્ટિસ્ટ થોમસ રોજર્સ જોડાયેલા છે. આપણે એમની પ્રતિક્રિયા લઈએ. TV channel. This is Mr. ridiculous. Parth Sarthi. No. Don't walk out.
પ્રોસેસને શરૂ કરવા માટે તમારો પાસવર્ડ નાખો. પાસવર્ડ ખોટો છે. પાસવર્ડ ખોટો છે. Yeah, I know. હું તને એક વાગે મળું છું ડેંગી ડાઉન એન્ડ આઈલ સી યુ. અરે મને ઓળખતી નથી હજી તું મારું ઇન્સલ્ટ કરે છે મારું આઈ વિલ શો યુ હુ આઈ એમ ચલાવી નહીં લઉં હું વોટ ડફોડો સિક્યોરિટી પાસવર્ડ ખોટો છે. સેન્ટ્રલ લોકેટ સિસ્ટમ એક્ટિવેટેડ. वहाँ तो कोई बाबा बाबा नहीं है. શું મૈયાની માં ભણે છે યાર? ઓપા શું કરી છે? બાઈક ચાલુ કર. ઓપા યાર તે પેલી કોયલ વાળી સિટી ની વાત કરી હતી આવી નહીં. સિટી ની માસી જલ્દી ભગાય ને યાર ફટાફટ લે. હા હાય. હાય. Coffee? Your favorite? Thank you. So how's your day? Look, I'm very confused here. તું મારા વિશે આટલું બધું કઈ રીતે જાણે છે? તને શું લાગે છે લાઈફમાં બીજો ચાન્સ મળે? તમે જેને ગુમાવી ચૂક્યા હોય એને ફરી પામવાનું, એને નજીકથી જાણવાનું, એના મનને સમજવાનું. That's not possible. It is possible. મારી સાથે થઈ રહ્યું છે. મારો આખો દિવસ રિપીટ થઈ રહ્યો છે. તારે પ્રૂફ જોઈએ છે, રાઈટ? પાછા પેલો વેઇટર આવી રહ્યો છે, એ હમણાં અથડાશે. પેલો બેગવાળો, એના હાથમાંથી કંઈક પડશે. પેલો દાઢીવાળો આવે છે, એ છીક ખાશે. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, છોકરો ઊભો થશે, એક્સક્યુઝ મી કહીને ફોન પર વાત કરતો કરતો બહાર જશે. Some kind of groundhog day or what? શોર્ટ સર્કિટ થયો છે ટાઈમમાં, એન્ડ ઇટ્સ લૂપિંગ. એટલે એની જ ઘટનાઓ ફરીવાર થઈ રહી છે. હજી એક પ્રૂફ આપું. જો હમણાં તારો ફોન વાગશે, કોઈક મિનિસ્ટરનો કંઈક તો ફોન હશે. ઇન 3, 2, 1, બૂમ. હેલો. એ મિનિસ્ટર છે તો શું થયું? હું કરું કોલ તમને. બાય. સીમા, મારો આખો દિવસ રિપીટ થઈ રહ્યો છે. યુ હેવ ટુ ટ્રસ્ટ મી. આજે 4 વાગે તારું મર્ડર થવાનું છે, એન્ડ આઈ વોન્ટ ટુ સેવ યુ એની હાઉ. ચાલ તને સેવ મમરાને થોડો મેથી પાક પણ ખવડાવ. બહુ શોખ છે ને લેપમાં ઘૂસવાનો. ચલો લઈ લો આને. પ્લીઝ બિલીવ મી. 4 વાગે બહાર ના નીકળતી પ્લીઝ. લિસન ટુ મી સીમા, પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ પ્લીઝ. સીમા પ્લીઝ બિલીવ મી. બહાર મારો ભાઈબંધ ઊભો છે યલો ટી-શર્ટમાં, એ તને બધું સમજાવશે. સીમા પેલા 5 સાથે આ બધો ખેલ પાડ્યો છે. હું સાચું કહી રહ્યો છું. સીમા ટેક કેર. લેબમાં કેમ ગયેલો બોલ? હું સાચું કહીશ તોય તમે માનવાના નથી. એ મને નક્કી કરવા દે. મારે જવાબ જોઈતો હતો. શાનો જવાબ? એ જ કે આ દિવસ રિપીટ કેમ થાય છે. હે? એ જ તો કહું છું, આ દિવસ રિપીટ કેમ થાય છે. અલે એ ફોન કર.
અલા રિમાન્ડ મંજૂર થયા કે નહીં? અને આને અંદર નાખ. 8 કલાક પછી ફરી શરૂ કરવું પડશે. 8 કલાક. ચલે તારી બેલ થઈ ગઈ, ચાલ. લાઈફમાં સેકન્ડ ચાન્સ મળે, યાદ રાખજે. સવારથી એવા લોકોને મળી રહ્યો છું ને જેની સાથે મારે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. મને છે ને આ ખબર નથી પડી રહી. ખબર તો પડશે બેટા. થોડી રાહ જો. ખબર તો મારે પાડ્યું છે. ચાલ. થેન્ક યુ સાહેબ. તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? સીમા તું જીવે છે? રિલેક્સ, કામ ડાઉન. એટલે તને હું બહુ ગમું છું, ખાલી તને યાદ નથી. તો બહાર જાઉં. બેસી રહે ચૂપચાપ અહીંયા. લુક, કેન યુ જસ્ટ ટેલ મી વોટ ઇઝ હેપનિંગ એક્ઝેક્ટલી? હા તો હું સમજાવું ને, આપણે બેસીને શાંતિથી વાત કરીએ. હા, અમે બહુ ભૂખ લાગી છે. સારું નથી લાગી. ચાલ. એ લેબમાં એક વિચિત્ર ડિવાઇસ છે, આખું ચક્કર એનું જ લાગે. તું છેક લેબમાં જઈને આવ્યો? પાર્થ સારથી. મને તો એની ઉપર જ ફૂલ ડાઉટ છે. રાત્રે 11:15 વાગે નોર્ધન લાઇટ્સ થાય છે. નોર્ધન લાઇટ્સ ઇન્ડિયામાં? સ્ટ્રેન્જ. ઇમ્પોસિબલ. ધેટ મીન્સ કે heavy magnetic activity is taking place at that time. Maybe પાર્થ રાતના 11:15 ડિવાઇસ એક્ટિવેટ કરવાનો હોય. તો આપણી પાસે 3 જ કલાક છે એને રોકવા માટે. મારી પાસે ઓફિસમાં આ પ્રોજેક્ટ રિલેટેડ ફાઇલ્સ પડી છે. આપણને જોવા મળે? મારે લઈ આવવી પડે. ના, એકલા નહીં. એ લોકો અત્યારે ત્યાં જશે. એક કામ કરીએ, અમે બંને તારી સાથે આવીએ. ઓકે. યુ હેવ ટુ ગો. ચલ. અરે ચલ. વેટ. એ લોકો રાહ જોઈને જ ઊભા છે. તારી ઓફિસમાં કોઈ એવું નથી જે તારું લેપટોપ આપી જાય? ઓફિસ લોક છે અને ચાવી મારી પાસે. હું એમનાથી નજર બચાવીને જઈશ? ના, તને ફરી તો મરવા નહીં જ દઉં. કેમ મારા માટે આટલું? કેમ? ખબર નહીં કેમ, પણ છે. એન્ડ કાન્ટ હેલ્પ. કેવી રીતે નીકળીશું આ ચક્કરમાંથી બહાર? ના નીકળાય. એકવાર લફડામાં લપસ્યા પછી નથી નીકળાતું. હું ટાઈમ રિપીટના ચક્કરની વાત કરતી હતી ડાયા. નીચે ડાઉન. ચલ. પછી ઇન્ડિયામાં ઇસરોમાં રિસર્ચ. ગવર્મેન્ટે ફંડિંગ ના આપ્યું એટલે એણે પોતાની લેબ ચાલુ કરી, ટેમ્પસ લેબ્સ. આપણે એક કામ કરીએ, એની લેબના સીસીટીવી રૂમમાં જઈએ. ત્યાંથી જો ફૂટેજ મળી જાય તો પછી ઝી 24 કલાક માટે લાઈવ ફીડ તો હાજર જ છે. ઓફકોર્સ. પણ એક પ્રોબ્લેમ છે. સીસીટીવી રૂમમાં જઈશું કેમ ના? કારણ કે ત્યાં તો સિક્યુરિટી ગાર્ડ હશે. આઈ ટેક કેર ઓફ ધેટ. હા, સિક્યોરિટી ગાર્ડને ફક્ત એક છોકરીનો ફોન જ જશે. હવે અંદર કેમ ના જઈશું? ચીકની ચુડેલ. વોટ? સમજી ગયો શું કરવાનું છે? યસ.
ચીટ કોડ. હે લુક. હા? પાર્થ આવ્યો. ક્યો ચૂપચાપ લેબમાં ઘૂસે છે? નક્કી એ ડિવાઇસ એક્ટિવેટ કરવા માટે આવ્યો છે. 15 મિનિટમાં હમણાં એ કરશે. We need to hurry. Yeah. 5 seconds. 3, 2, 1. Boom. મેં આને રેકોર્ડ મોડ પર મૂકી દીધું છે. ચલ 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 ચલ. જેકબ. Good evening, Dr. Parth Sarthi. હા? તું અહીંયા શું કરે છે? અને એ પણ જીવતી. હા? થેન્ક ગોડ મેડમ તમે બચી ગયા. જેકબ તું અહીંયા શું કરે? સર હું આ પ્રોગ્રામ ડિસ્ટ્રોય કરવા આવ્યો હતો સર, જેનાથી સર એને એક્ટિવેટ ના કરી શકે. શું ગમે તેમ બકી રહ્યો છે તું? અચ્છા ને બપોરે લેબમાં બ્લેક ખારમાં આવેલા બેજન સાથે મળ્યો હતો. હા? એન્ડ ધેટ ટાઈમ આઈ ફેલ્ટ ધેટ સમથિંગ ઇઝ રોંગ. વોટ? સાચી વાત કરે છે. I know about your illegal activities and the criminal agendas. ના ખોટું છે, આ ખોટું છે, સદંતર ખોટું છે. ઇટ્સ અ લાય. આ જેકબ મને ફસાવી રહ્યો છે. હા, હી ઇઝ ડુઇંગ ઓલ ધીસ ઇલીગલ એક્ટિવિટીઝ. એ આપણા દેશની ટેકનોલોજી દુશ્મન દેશને વેચી રહ્યો છે અને એને રંગે હાથ પકડવા તો અહીં આવ્યો છું આજે. મને છેલ્લા 3 મહિનાથી એના પર શંકા આવેલી, એટલે એના ટેલિફોન કોલ્સ હું ટેપ કરી રહ્યો છું. યસ યસ, આઈ વિલ પ્રૂવ ઇટ ટુ યુ. મારી પાસે રેકોર્ડિંગ્સ છે ને, જુઓ. ચાઇનીઝ ઓફિસર સાથે વાત કરી રહ્યો છે. સાંભળો આ. Move back! Move back! Hey, Jacob, no. Die! Move back! Jacob, gun મૂકી દે. Shit. Fanatic! Eccentric! Lunatic! Buddha! Jacob, listen to me. And you, my darling, you were supposed to die. તો તારા મર્ડર કેસમાં મેં બુટ્ટાને ફસાવી દીધો હોત. And I could have easily taken over this lab. But that didn't happen. So anyways, ladies and gentlemen, it's time to reveal the secret. And the secret is, my love, you have to die. Jacob! Don't worry. You know મને 2 પર 3 ફી આપવામાં I don't mind. Jacob, look, you're a scientist. And તારા જેવા હોનહાર લોકોની દેશને ખૂબ જરૂર છે. તું આડા રસ્તે છે. Seriously? Seriously, my darling, huh? Let me tell you a story about myself. We still have a little time. You know, હું જ્યારે 13 વર્ષનો હતો ને, ત્યારે મારા બાપે એક વખત પીને મને બહુ માર્યો. અને જ્યાં સુધી એ જીવતો હતો ને, ત્યાર સુધી મેં સાથે વાત નહોતી કરી. You know why? Because અમારા સાયન્સમાં છે ને કહેવત છે કે every error has a reverse effect. And to rectify it, there has to be a reverse error. Right, doctor? Huh? Oh, he cannot say he's dead. તું સાયન્ટિસ્ટ થઈ ગયો પણ એક માણસ ના થઈ શક્યો. Shut up! Anyways, you know, let's end this story. Let's end it. એમ પણ ખોટી મારી 4 મિનિટ બગાડી દીધી. ટેસ્ટ ચેકનો ટાઈમ પણ નજીક આવી રહ્યો છે. So my darling, you have to die. No! મારું ઇન્સલ્ટ કરે છે, મારું? I will show Mr. you Parth who I am. Sarthi,
Consciousness is an independent variable outside the machinery of the universe. કોણ છે તું? We need to talk. શેના વિશે? About a lot of things. Atankwad, Chinese officials, Jacob, and time bounds. How is it possible? This is unbelievable. I think we have some problem. Sorry for not asking. May I come in or not? ફરી ધમકી આપવા આવ્યા છો કે હવે સીધું મારવા? Sorry. I'm really sorry. You see, creative માણસોને ગુસ્સો જલ્દી આવી જતો હોય છે. We suffer from hyper anxiety disorder. I'm really sorry. આ છે સમય. એ તને કંઈ કહેવા આવ્યો છે. આજનો દિવસ રિપીટ થઈ રહ્યો છે સીમા. ટાઈમ બાઉન્ડ્સ. બ્રહ્માંડ એક અનંત ચક્રમાં ફસાઈ ગયું છે. સમય અટકી ગયો છે. હવે ન બાળકો મોટા થશે, ના યુવાનો વૃદ્ધ થશે. સાંજે મૃત્યુ પામેલા કાલે સવારે ફરી સજીવન થશે. કહેવા શું માંગે છે? મને પ્રેમ થઈ ગયો છે સીમા. એક એવી છોકરી સાથે જેને હિમાચલ ગમે છે. ત્યાં જઈને એ બુક લખવા માંગે છે. ને એ બુક આ વર્ષે પબ્લિશ કરવી છે. એનો ફેવરિટ કલર વ્હાઇટ. ફેવરિટ ફૂડ સાઉથ ઇન્ડિયન. એક પ્રેમાળ પપ્પાની અડોપ્ટેડ ડોટર. મારા આસિસ્ટન્ટ જેકબે તારા મર્ડરનો પ્લાન બનાવ્યો છે. એ તો ચોખ્ખી વાત છે કે તારા ખૂનનો આરોપ મારા પર આવશે, કારણ કે જાહેરમાં ધમકી તો મેં તને આપી છે ને. એ આ મોકાનો ફાયદો ઉઠાવશે જેથી કરીને હું ફસાઈ જાઉં અને એ આખી લેબનો માલિક બની જાય ને ડિવાઇસને ચાલુ કરી શકે. છેલ્લા 4 દિવસથી એ આ કરી રહ્યો છે. ધીસ ટાઈમ લૂપ ઇઝ અ બાય પ્રોડક્ટ એક્સિડેન્ટલી ક્રિએટેડ બાય ધેટ ડિવાઇસ. જો આવતીકાલે પણ આ જ દિવસ રિપીટ થયો ને તો હું સાલા જેકોબને મારી નાખીશ. You're okay? કેટલા દિવસથી આવું થાય છે? બસ જ્યારથી આ લૂપમાં ફસાયો ત્યારથી. Oh my God! Autophagy? આપણું શરીર સેલ્સનું બનેલું છે. And there is this physiological process known as autophagy. સિમ્પલ લેંગ્વેજમાં કહેવું હોય ને તો એમ કહી શકાય કે આ સેલ્સ પોતાની મેળે જ નાશ પામે છે, જેથી કરીને આપણા શરીરમાં રહેલા હાનિકારક તત્વોને એ દૂર કરી શકે. તારા કેસમાં આ પ્રોસેસમાં માલ ફંક્શન થયું છે. ઇટ્સ ઓન હાઇપર એક્ટિવ મોડ. એટલે કે આ સેલ્સ ડિસ્ટ્રોય તો થઈ જાય છે પણ નવા જનરેટ નથી થઈ રહ્યા. એટલે સ્લોલી યુ આર ડિસ્ટ્રોઈંગ યોરસેલ્ફ બીકોઝ ઓફ ધીસ લૂપ. આ બધું બરાબર, પણ ખાલી એટલું કોને મારો ભાઈબંધ બચી જશે કે નહીં? આ ટાઈમ બાઉન્સ બંધ થઈ જાય તો કદાચ પોસિબિલિટી છે. પણ આ દિવસ જો રિપીટ થયો ને ફરી આજે તો આઈ એમ અફ્રેડ હી વિલ બી ડેડ બાય ટુનાઇટ. This can't happen. We have to stop this time bounce. આજે જ આપણે આને અટકાવીશું. એને માટે લેબમાં જવું પડશે અને સમય લેબમાં જઈ નહીં શકે. કેમ? હેવી મેગ્નેટિક ફિલ્ડ. ત્યાં જવું તારે માટે સુસાઇડલ બની શકે.
ઓ સાહેબ, આ સુસાઇડ ને મૃત્યુ ને પતી જશે એવું બધું તમે કારના બોલ્યા કરો છો, પણ બધું આ લાઇટ બાઇટનું કંઈક સોલ્યુશન લાવો ને યાર. બધું તમારા હાથમાં તો છે. અને આની રહી વાત લેબની, તો એને હું નહીં જવા દઉં બસ. ઓકે ઓકે, જેકબને હું સંભાળી લઈશ. યુ ડોન્ટ વરી અબાઉટ હિમ. પણ તમે એક કામ કરો, તમે આને તાબડતોબ હોસ્પિટલ ભેગો કરો. હી નીડ ઇમિડિયેટ એટેન્શન. એને તાત્કાલિક સારવારની જરૂર છે. ચાલો ચાલો ચાલો. हेलो जेकब सर. સ્ટ્રેન્જ લાઈફ. કંઈક મળે એ મોમેન્ટ પર જ એને ગુમાવી દેવાનો ડર પણ મળી જતો હોય છે. મને તો હવે રોજ મેળવીને ગુમાવી દેવાની આદત પડી ગઈ છે. હજુ ને જાતને ખોઈ દેવા સુધી આવી ગયો છું. બા, કશું નહીં થાય તને. પેલો ડોહો રિપેર કરી નાખશે આ મશીન. અને એણે શું કીધેલું, તારા કંઈક પેલા સેલ બેલ ડાઉન થઈ ગયા છે, એ આપણે નવા નખાઈ દઈશું યાર. એટલે તું ટકાટક. બસ તું થોડા દિવસ થોડો આરામ કરી લે. પછી આજે તો આ ટાઈમ બાઉન્સ અટકી જ જશે, એટલે કાલથી નવી સવાર. ચલ તાલી આપ. હાથ છોડે તો તાલી આપું ને. એમ પોતાના ટાઈમ મશીન પ્રોજેક્ટથી ચર્ચિત બનેલા એવા ડોક્ટર પાર્થ સારથીની ગાડી અવાવરૂ જગ્યામાંથી મળી આવી છે. હાલ તો તેમના અપહરણ થયાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ પોલીસ આ બાબતને લઈને હાલ તો તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ એ જ ડોક્ટર પાર્થ સારથી છે કે જેમણે આજે સવારે ઓન સ્ક્રીન સિનિયર એન્કર સીમા મેડમને જોઈ લેવાની ધમકી આપી હતી. શું કરે છે? શું છે? જવું પડશે. હું તને લેબમાં નથી જવા દેવાનો. સમય અરે તને પેલા ડોસાએ શું કીધેલું તને યાદ નથી? તારા માટે લેબમાં જવું એટલે તારી મોત. જો કાલનો દિવસ રિપીટ થવાનો જ હોય તો એમ પણ મારે મરવાનું છે, તો એને અટકાવવાનો ટ્રાય કરું એમાં ખોટું શું છે? અલે અટકાવવા જતા તને કઈ થઈ ગયું તો તારે શું કામ સામે ચાલીને મોતને ભેટવી છે? જેથી કોઈ બીજાએ મોતને ના ભેટવું પડે. હું તને મરવા નહીં દઉં. હું પણ એ જ તો કહી રહ્યો છું, હું તને મરવા નહીં દઉં. ઓકે, તો હું પણ તને એકલો નહીં મોકલું, હું આવીશ તારી સાથે. હું પણ. નો વે. તો તને પણ નહીં જવા મળે. 1000% વાત. હવે અંદર કેમ ના જઈશું? જે રીતે ગઈકાલે રાત્રે ગયા હતા. Beautiful. Isn't it, doctor? તને ખબર છે ડોક્ટર, હું આ દિવસની કેટલા વર્ષોથી રાહ જોતો હતો. આ મશીન જેની આજુબાજુ તું મને ભટકવા પણ નહોતો દેતો, એ મશીન આજે હું તારી સામે એક્ટિવેટ કરીશ. એન્ડ યસ, જેકબ માટે એક ગિફ્ટ છે મારી પાસે. બરાબર 11:45 છે. ડન. ચલ, લેટ્સ ગો. You'll be okay, right? હવે તો ડુ ઓર ડાય, કરો યા મરો. Don't worry, સમય જીત છે. અરે યાર, મને કઈ થઈ જાય તો સીમાનું ધ્યાન રાખજે.
सो लेडीज एंड जेंटलमैन, देवी और सज्जनों, दिल थाम के बैठिए, क्योंकि अब आपके सामने वो होने जा रहा है जो आज से पहले ना कभी हुआ है और आज के बाद ना कभी होगा. हाँ, conditions apply. But for that, you have to check the conditional probability of an event. એક એવી ઘટના જે તને લાગે છે કે નથી ઘટી પણ ઘટી ચૂકી હોય કોઈના ડ્રીમમાં કે રિયાલિટીમાં. અંદર કેવી રીતે આવ્યા તમે લોકો? ઓ, તને બચાવવા આવ્યા છે? Stop wasting my bloody time! Hey, Jacob! Stop all this nonsense. Listen to me. Oh, nonsense? Huh? Do you think this is nonsense? This is my bloody dream project. This is not nonsense. Jacob, please આ ડિવાઇસ એક્ટિવેટ ના કરીશ. આનાથી સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ થાય છે. ટાઈમ બાઉન્સ થાય છે. પ્લીઝ. Seriously? Huh? I don't have time for your fairy tales. ભાઈબંધ, આ સાચું કહે છે. ટાઈમ બાઉન્સ થાય છે, દિવસ રિપીટ થાય છે અને ભોગ્યું છે પૂછી જો. Shut up! 10 વર્ષ મેં આ બુઢાની ત્યાં નોકરી કરી છે. Even though I'm a scientist, but he always behaved with me as if I'm his office boy. Huh? મને બદલામાં શું મળ્યું? ગાડો? ઇન્સલ્ટ? અરે આ બુઢાને તો એ પણ નથી ખબર કે this is not only time traveling device. No! This is a key. This is a key to rule this world. જેકબ, આવી મહત્વાકાંક્ષાઓ કોઈની સફળ નથી થઈ. ઇતિહાસ સાક્ષી છે. Enough! 16 minutes. 16 minutes and I'll be the king of this world. Jacob, Relax, this relax. device doesn't Jacob, work. You guys don't get it, do you? Huh? You know what? I need to get rid of you guys first. Calm down. Jacob, गुस्सा करवा दिखा. Jacob, हमारी सारी फिल्म तो समझ. Jacob, listen to me. You want to die? Huh? You? સમય કે કર. I'll count 5. Calm down. 4, 3, 2, Shut up! 1. Down. Surprise, Jacob. Don't shoot. Don't shoot. No. Don't shoot. Don't shoot. Don't shoot. Don't. Transmission engaged. સમય. Generating quantum tunneling. I did it! I did it! I did it! I did it! Samay! I want
Loser. Warpage of space-time in progress. will be the king of this world! સર આપણી પાસે ટાઈમ નથી. આઈ નો એક મિનિટ ઓ માય ગોડ Call out to stop it! Call! Never! મારે આ મશીન નહોતું બનાવવું જોઈતું. Everything is finished. I'm sorry. સર વર્મહોલ ખુલી રહ્યું છે. વર્મહોલ ખુલવામાં બાકી છે માત્ર T-15 સેકન્ડ્સ. Game over! મેં કહ્યું તું સમય જીત છે. સાલા
યસ હેલો સમય સીમા બોલું છું. આજનો દિવસ રિપીટ થઈ રહ્યો છે અને 4 વાગે તારું મર્ડર થવાનું છે. હે? શોધ તો ફરું હું તને ક્યાંક તો મળે તું મને તારી યાદો બની અટવાયા કરે સમય શોધ તો ફરું હું તને ક્યાંક તો મળે તું મને તારી યાદો બની અટવાયા કરે સમય